અને મહારાજ વાત કરી હંપીને રહેવું, હંપીને શું કેમ વાત કરી મહારાજ? એ બે જણા વચ્ચે એકવાર હરખો કરીને ઝઘડો થઈ ગયો. દુર્લભરામ અને બેચરભાઈ, આમ બે ભાઈબંધ હતા. મંદિરમાં ભેગા બેને સત્સંગ કરે, કથા વાર્તા કરે, પણ કંઈક આડું થયું આલું સંસારમાં કઈ નક્કી નહીં. દુર્લભરામ તો કોઈ ગામનો કાર્ય કરતા અને બેચરભાઈ સામાન્ય એક હરિભગત. અબોલા થઈ ગયા. પછી વેર વધતું ગયું. મંદિરમાં એક બેઠો ને બીજો આવે તો બીજો ભાગી જાય, ભેગા ન થવા જોઈએ. બજારમાં હમામાં આવે તો ઓલો બજાર બદલાઈને આવ્યો. એવી તકલીફ. પેલા મહારાજને ખબર પડી, મહારાજ સમજાવવા માટે આવ્યા. પહેલાં બેચરભાઈને મળ્યા. મહારાજ કે તમે સત્સંગી હરિભગત જી થયું હોય હવે જતું કરો અને ઝઘડો બંધ કરો. બેચરભાઈ કે મહારાજ તમે કેવું એમ કરું? કે મહારાજ કે જો આપણે સમજૂતીમાં દુર્લભરામ થોડોક મોટો માણસ છે એટલે તમે એના જોડા ઉપાડો અને એ તમારી પાઘડી ઉપાડે તો કાંઈ નહીં મહારાજ, તમે કયો એમ કેવું કરો, હું તૈયાર છું. કે બેચરભાઈ કે કયો તો એના જોડા ઉપાડું, કયો તો પાઘડી ઉપાડું, જી કયો એ તમે, તમને રાજી કરવાય. કે મહારાજને કહો મનનું હવે જતું બોલા છે સાચા, પણ તમે જો કેવા આવ્યા છો એટલે હવે મનનું કાંઈ રાખવું નથી. કયો તો હમણાં જ હાલું તમારે ભેડો દુર્લભરામના ઘરે. પણ મહારાજે ભગવાન ખરા ને, વ્યવહાર જાણે. કોઈકને સમજૂતી કરી હોય ને બે જણાને મળી લેવું પડે, ડાયરેક્ટ ભેગા ન કરા. બે ગ્રહ ભેગા કરો ને ટકરાઈ જાય. પછી કોઈકના ઝઘડા તમને સમાવવા હોય તો આને મળી લેવાનું, આને મળી લેવાનું, બેની વાતો જાણવાની, બેને સમજાવી લેવાનું, પછી બેને ભેગા કરવાના. સીધે સીધા બેને ભેગા કરો ને, બે સામે સામે લાફા લાફા આવી જાય, તમે શું કરો પછી વચમાં? એ ફસાય સમજૂતી કરો વાળો. એટલે બહુ ધ્યાન રાખવું પડે. દુર્લભરામ બેચરભાઈ કહ્યું તો હમણાં દુર્લભરામના ઘરે હાલું. મહારાજ હમણાં નહીં, હું કહું પછી આવજો. કે હો મહારાજ ગયા દુર્લભરામના ઘરે. ત્યાં બેઠા દુર્લભરામને વાત કરી, તમારા બેમાં ઝઘડો છે ને મટાવવા માટે અમે આવ્યા છીએ, એટલે કંઈક કરો. તમે એની પાઘડી ઉપાડો ને એ તમારા જોડા ઉપાડે. આજથી બધું જતું કરો, હતું નતું કરી નાખો. દુર્લભરામ કે મહારાજ વાત ન કરો. કે બેચરિયાની પાઘડી હું ઉપાડું? કે લે એને મારે માન થોડુંક, કારણ કે મોટો માણસ હતો, ગામનો સરપંચ. મહારાજ કે માની જાઓ તો સારી વાત છે. તો કે ના ના એ બેચરીઓ મારી એ કાંઈ નહીં. કે મહારાજ કે માની જાઓ, એના જોડા ઉપાડવો પડશે. કીધી કે જા તોય માન્યા નહીં. એટલે સુધી ભગવાને કીધું તોય સારું માણસમાં મમતા એવી છે ને, ઠાકોરજી કે તો ન માને. વેલા કેટલાક માણ એવા હોય છે. આ શું નડે? માન નડે, માન. મહારાજ તો ભગવાન સમજાવવા આવ્યા હતા, બાકી ન માને તો શું કરવાનું? દયાળુ ભગવાન કાંઈ બીજા માથાકૂટ કરીને, નહીં તો ભગવાન ચીપટી વગાડી તો કાંક થઈ જાય એને. પણ એવું કાંઈ ન કર્યું. હા લાગ્યા મહારાજ, કાંઈ નહીં. પછી શું થયું? આખા ગામમાં બધા હરિભક્તોને ખબર કે બેચરભાઈ માની ગયા, પણ આ ભાઈડો માન્યો નથી. હવે એના છોકરાના લગ્નનો સમય આવ્યો, ગામમાં મોટો માણસ, એટલે બધાની જાનમાં જવું પડે ને. પછી તો સગા સંબંધીને જવું પડે ને બીજાને જવું પડે. તે આખા ગામના હરિભક્તો બધા ના પાડી હતી કે બેચરભાઈ આવશે જાનમાં તો અમે હાલશું, કે નકો નહીં. હવે અટક્યો આગ. હે જો બેચર ના આવે તો એના હગા ભાઈઓ ના પાડી હતી કે જ્યાં સુધી બેચરભાઈ જાનમાં ન આવે ત્યાં સુધી અમે કોઈ આવવાના નથી. બોલે કે એકનો એક દીકરો એને પરણાવવો છે અને કોઈ મારી જાનમાં ના આવે તો કેવું ભૂંડું લાગે. પછી ગયા બેચરભાઈના ઘરે. બેચરભાઈને કે અમારા દીકરાની જાનમાં તમે હાલો, કહો તો તમારે જોડા ઉપાડું. લેહો. બેચરભાઈ કે જોડા ઉપાડવાની જરૂર નથી. જિદ્દીથી મહારાજ આવ્યા ને તેથી તો મેં તમારી સાથે કાણ બનાવ હાવ મૂકી દીધો હોય. તમે રાખી બેઠા હો તો મૂકી દો. હવે કે આપણે સત્સંગી છે ને શું કરવું વઢીને? હવે મરી જાઉં એક દિવસ કેમ લાગે? હા, એકબીજાને બાજીને મરવું એને કરતાં પ્રેમથી જીવીને મરો ને શું વાંધો છે? એકબીજાને અબોલા ને બોલાવાની ને ઓલો કે તને હાથ જોડું તું હાલ, કે નહીં તો મારા દીકરાના લગ્ન બગડશે. કે હો પણ બેચરભાઈ કે માન રાખ્યું નહીં. હો હાલો ક્યાં બધું શોભાઈ દીધું. હવે મહારાજ આવી દીધી માની ગયા હાથ તો ભગવાન રાજી થઈ ગયા હાથ ને. પોતાના કેવો છે ને ગરજે ગધેડાને બાપ કેવો પડે એવું થયું. કેવું થયું? ગરજ પડી તયોને નમવા ગયા, પણ ભગવાન જ્યારે પુરુષોત્તમ નારાયણ આવીને પગે મહારાજ વિનંતી કરીને કીધું તમે માની જાઓ, એક દી માનવું પડશે તોય ન મનાણું.
જરૂર પડી ગરજ પડી ને ત્યારે ગયા હાથ જોડો પર ગયા બી શું આવું છે. તો શ્રીજી મહારાજ આવી ઘણી બધી સંપની ત્યાં કને વાતો કરી. બીજે દિવસે મહારાજ સવારે જવાની તૈયારી કરી, પણ અમદાવાદના ભક્તો કે મહારાજ જમ્યા વિના ન જવાય કે હો. મહારાજ કે આ સંતો છે ને એને જમાડજો, અમે તો જાશું. ભલે મહારાજની આજ્ઞાથી સંતો જમે ને તો ભગવાન જ જમે એવું છે, સમજા ને. આજ્ઞામાં જ બધી મજા છે. સંતો રહ્યા અને શ્રીજી મહારાજ ત્યાંથી નીકળી ગયા અને મહારાજ ડભાણ ગયા. ડભાણમાં વડ પ્રસાદીનો હજી છે, એના નીચે જઈને બેઠા હો. અને હરિભક્તો ત્યાં સીધું લઈ આવ્યા અને બ્રહ્મચારીએ ત્યાં થાળ બનાવ્યો, ત્યાં જમ્યા. હેલો પાછા ત્યાં ન જમ્યા, ત્યાં વડ નીચે જમ્યા. ત્યાંથી ભગવાન શ્રીહરિ વડતાલમાં આવ્યા છે. લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કરી હરિમંડપમાં મહારાજ ઉતારો કરેલો છે. સભા થઈ, જ્ઞાન વાતો ઘણી બધી કરી. 3-4 દિવસ મારે ત્યાં કને રોકાણા વડતાલમાં. ત્યાં તો ઓલા અયોધ્યા ગયા હતા ને પરણાવવા, એ બધા આવ્યા અયોધ્યાવાસી હો. પરિવાર સાથે લઈ આવ્યા બધાને, જેટલા બાકી રહી ગયા હતા ને મહારાજના દર્શન કર્યા વિનાના, એ બધાને લઈ આવ્યા. રામ પ્રતાપજીનો પરિવાર, નામ સાંભળો કે હો. રામ પ્રતાપજીના મોટા પુત્ર નંદરામ, એના પત્નીનું નામ લક્ષ્મીબા, એના 2 દીકરા નારાયણ અને રામશરણ. રામ પ્રતાપના દીકરા. અને નંદરામના સગા ભાઈ ઠાકોર રામ, એની 2 પત્ની શિવકુંવરબા અને કૈલાસી. આ 2 એની પત્નીઓ. એનો દીકરો રામસુખ. એટલો રામ પ્રતાપજીનો આ બધો પરિવાર. અને એક દીકરી ધનુબા, એ પણ આવ્યા મહારાજના દર્શન કરવાને માટે. ઈચ્છારામભાઈના પરિવારમાં ઈચ્છારામના ઘરના વરિયારીબા, તેના પુત્ર ગોપાળજી, એ 3 ભાઈઓને તેડીને આવ્યા. વૃંદાવન ને સીતારામ ને બદ્રીનાથ, એ બધા અહીંયાથી ગયા હતા. લગ્ન કરી અને એની ઘરવાળીઓને ભેગી લઈને આવ્યા. વૃંદાવનના પત્ની ઇન્દિરાવાસી, સીતારામના પત્ની ઇન્દિરાસી, બદ્રીનાથના પત્ની કમળા. 3 ભાઈની પત્નીઓ, એ પણ બધી વિવેકી સમજુ વનિતાઓ લખ્યું છે ને. એ મહારાજના લગ્ન કર્યા પછી મહારાજના દર્શન કરવાની બહુ ઈચ્છા આવીને બધા મહારાજના દર્શન કર્યા છે. ઈચ્છારામભાઈની 2 દીકરી ફૂલશ્રી અને ફૂલઝરી, એ બધા આવ્યા. મામા ગોપાળજી અને બીજા મામા શિવદીન, એ પણ આવ્યા. વસરામ મામા, ઘેલઈ મામા, સુબોધ મામા, આ બધા આવ્યા. સમજ્યા ને, ઘનશ્યામ મહારાજના મામા બધા. વસરામના પુત્રોના નામ મંછારામ, એ તો ઘનશ્યામ મહારાજ ભેડા રમ્યા. ઘનશ્યામ મહારાજ મિત્રોની સાથે રમતા, એમાં નાના મંછારામ હતા. બીજા બધા મોટા હશે થોડાક. અને બીજા મંછારામના ભાઈ કન્હીરામ, અને ઘેલઈના દીકરા ગૌરી અને બદ્રી, સુબોધના કુંવર જગન્નાથ અને વંશીધર, અને ત્રીજા સિટ્ટન. આ બધા વડતાલ આવ્યા હો. આખો પરિવાર બધા લઈને મહારાજના દર્શન કરવા માટે. અને શ્રીજી મહારાજના દર્શન કરીને ખૂબ આનંદિત થયા છે. અને શ્રીજી મહારાજ પણ સ્નેહ જણાવ્યો. આટલા વર્ષો પછી જો આ મંછારામ ને બધા પહેલા વહેલા આવીને મહારાજ દર્શન કર્યા. હાવ નાના ભેગા રમતા હતા. આટલા વર્ષો પછી 30 વર્ષ લગભગ થઈ ગયા હશે, એના પછી મહારાજને મળ્યા અને મહારાજ હેત પ્રેમ બધો એને જણાવ્યો. બહુ રાજી થયા. પછી યોગ્ય ઉતારા આપ્યા છે બધાને. વડતાલમાં ગોમતીજી મહારાજ નાવા જતા, વાજતે ગાજતે નાવા જતા અને કીર્તનો ગવાતા અને અક્ષરધામ જેવું બધું વાતાવરણ લાગ્યું. અહીંયા કને બધાને ખૂબ આનંદ થયો. અયોધ્યાવાળા આવ્યા હતા એને પણ. પછી ભગવાન શ્રીહરિ આખો ધર્મ પરિવાર, ધર્મ કુળને સાથે લઈ અને ત્યાંથી નીકળ્યા છે. ત્યાંથી ચાલતા મેળાઓ ગામમાં ગયા. ત્યાંથી પ્રભુ ધોલેરા ગયા છે. ધોલેરામ દેવના દર્શન કર્યા. મંદિરમાં રોકાણા થોડા દિવસ ત્યાં. મંદિરની બાજુમાં જગ્યા સારી હતી. મહારાજ કે જગ્યા લઈ લો, ભવિષ્યમાં જોશે તો જમીન લેવરાવી. મહારાજ ધોલેરા મંદિરની બાજુમાં જમીન લેવરાવી. હવે તો ત્યાં કરે મોટી એક સિટી બને છે. શું નામ હે સિટી? હો જબરજસ્ત. ધોલેરા મંદિરની આમ ઉપરથી દેખાય છે. બહુ મોટી બનાવે છે. ઘણું બધું એમ મોટો ખર્ચો હોય.
એ જગ્યા લેવરાવીને પછી શ્રીજી મહારાજ ત્યાંથી નીકળ્યા તો મહારાજ બરવાડા ગામમાં ગયેલા છે. મહારાજના સખાઓ ઘોડેસવારો બધા હતા. બરવાડા ગામની પાદરમાં એક નદીનું નામ ઉતાવળી. નદીમાં ઘોડાને પાણી પાયું. 2 સ્ત્રીઓ પાણી ભરતી હતી. જળ ભરતી હતી તહા નારી, ઘોડા પાવા રહ્યા ગીરધારી. વસતાના તનુજ વસ રામા, લુવાણા રહે બરવાડે ગામા. 2 સ્ત્રીઓ પાણી ભરવા માટે આવી છે નદીમાં. એમાં એક તો વસ્તાભાઈ હતા, એના દીકરા વસરામ, એની ઘરવાળી લુહાણા જ્ઞાતિના હતા રાધા. અને બીજી સ્ત્રી હતી સુથાર ડાયાની માં. તો આ 2 પાણી ભરવા આવી હશે. એમાં ભગવાનના દર્શન થઈ ગયા એને. મહારાજના દર્શન થઈ ગયા. દર્શન થઈ ગયા પછી ભાન ભૂલી ગઈ. શું કરવા આવી છે કે ખબર રહી નહીં એને. તો નદીને કિનારે બેડા મૂકી અને મહારાજની વાહે વાહે ચાલી ગયો આ 2 સ્ત્રીઓ. મહારાજ ત્યાંથી કુંડળ ગયા. કુંડળથી મહારાજ છેટ ગઢપુર ગયા. તો આ 2 બાઈઓ ગઢપુરમાં આવી, મહારાજના દર્શન કરી, બાઈઓની સભામાં બેહી ગયો. એને કાંઈ ખબર નથી અમે ક્યાં આવ્યા શું કાંઈ. એક મહારાજની મૂર્તિ દેખાય છે બસ. એને ભગવાનમાં પ્રેમાતુર બનેલી છે. ત્યાં પછી સુરા ખાચર સભામાં પ્રશ્ન પૂછ્યો. એક બાજુ સંતો બેઠા હોય, દૂર બહેનો હોય, હરિભક્તો હોય, સભા મર્યાદાપૂર્વક બેઠી. સુરા ખાચર મહારાજને કે મહારાજ, ભાગવતમાં કથા તો વારે વારે સાંભળીએ છીએ, આશ્ચર્ય પણ થાય છે. ગોપિકાનો પ્રેમ જોઈને, કેવો પ્રેમ હતો ગોપીઓને કે પુત્ર પરિવાર બધાને છોડી અને ભાન ભૂલી જતી. કાંઈ ખબર રહેતી નહીં. એને શ્રી કૃષ્ણમાં એવું તાન લાગ્યું હતું. સુરા ખાચર મહારાજને કે મહારાજ, આવી આજે એવી કોઈ ગોપિકા જેવા પ્રેમવાળી કોઈ બાઈઓ હોય ખરી આપણા સત્સંગમાં? મહારાજ કે હા હોય. ગોપી કરતા પણ અધિક પ્રેમવાળી હોઈ શકે. મહારાજ કે ન હોય એમ કેમ કહેવાય? હોય કે પછી મહારાજ 2 બાઈઓને ઊભી કરી. સભામાં બેઠી હતી ને રાધા ને એક બીજી બાઈ. તો 2 ઊભી થઈ. મહારાજનું નામ ઠામ ગામ પૂછ્યું, ક્યાંના છો શું કાંઈ બધી વાત કરી. મહારાજ કે શું કરવા આવી છો? એમને કાંઈ ખબર નથી કે તમારા દર્શન ત્યાં તમારી વાહ હાલા આવે. હાલ્યો ભૂલાઈ ગયા તન ભાન. પાણી ભરવાના બેડા અમારા નદી કિનારે રહી ગયા. કે તમને નિરખતા બધું ભૂલાણું. કે મહારાજ રાધાને કે તારી તો નાની 3 દીકરીઓ છે. કે એનું શું કે 5 મહિનાની. એની કોણ રક્ષા કરશે? એક દીકરી તારી 5 મહિનાની છે. રાધા કે મહારાજ ગર્ભમાં તમે રક્ષા કરી છે તો બારે નહીં કરો. લ્યો તમારા ઉપર વિશ્વાસ છે કે અમને તમે જ રક્ષણ કરશો, અમારે શું ચિંતા કરવાની હોય. કે લ્યો મહારાજ તમને લોકલાજ કઈ આડી ના આવી તો કાંઈ નહીં. કે તમારા દર્શન થયા બધું ખબર નહીં શું થયું, કઈ બધું ભૂલાઈ ગયું. કે લોકલાજ બધું ભૂલાઈ ગયું. અને પ્રભુ આપણી પ્રાપ્તિ છે એ તો માથું જાતા રે સોગા છોગાડા. એવા પ્રભુ તમે છો. મહારાજ કે મને કોણ ભગવાન માનો છો? ઈષ્ટદેવ માનો છો? તો કે હા. મહારાજ કે મને જો ભગવાન માનતા હો ને તો મારી આજ્ઞા છે કે તમે ઘરે જાઓ. બોલો એને જવું નતું? મહારાજની મૂર્તિમાં એનું બધું ચિત્ત આકર્ષાઈ ગયું. ઘર બાર બધું ભૂલાઈ ગયું બધું. પણ મહારાજ કે મને ભગવાન માનતા હો તો ઘરે જાઓ. તો જવું જ પડે. ભગવાન માનતા તો જવું પડે ને. નકો માને નહીં એમ થાય. પણ બાઈઓને દુઃખ બહુ થયું. સુણી નેણમાં આવ્યા પાણી, બોલ્યા ગદગદ કંઠથી વાણી. પ્રભુ અમારે હવે ઘરે જીવાશે કેમ અમારાથી? કે પાણી વિના માછલું જીવી ના શકે એવી અમારી દશા છે. બ્રહ્માનંદ સ્વામી સરસ ભજન ગાયું છે. જીવું છું રસીલા તારા મુખડા ને જોતી,
હૈડાના હાર પ્યારા નથડી ના મોતી, જીવું છું રસીલા તારા મુખડાને જોતી. મુખડું જોઈને તારું મોયું માન મારું, પિયર સાસરિયું સર્વે થયું મુને ખારું, જીવું છું રસીલા તારા મુખડાને જોતી. પ્રભુ આપણા દર્શન વિના જીવા એમ નથી ગયો અમારેથી. જાવું કેમ હવે? ઘરે કેમ જાવું? હવે ઘરે જાય એમ જ નથી. આ બે બાઈઓ લ્યો ગરડા આવીને બેહી ગયો બસ સભામાં. પછી તો મહારાજ સભામાં બેઠા હતા ને એ ઉઠી અને મહારાજ જવા લાગ્યા. તો એ બે બાઈઓ એની પાછળ પાછળ હાલી ગઈ. મહારાજની મૂર્તિ જ ગઈ એની પાછળ હાલી ગયા. આમ તો મહારાજ ત્યાં જ હતા, પણ મહારાજ એવું એને દેખાડ્યું. પછી મૂર્તિ આગળ જ્યારે થઈ ત્યારે બાઈઓ બરવાડે ગઈ. સુરા ભક્ત આદિ જન તે અતિ આશ્ચર્ય પામ્યા એહ. મહારાજની મૂર્તિ હાલી ગઈ, એની પાછળ બાઈઓ હાલી ગઈ, છેટ બરવાડા પોગી ગયેલી. આમ મહારાજને ઘરે મોકલી. સુરા ખાચરને બહુ આશ્ચર્ય થયું. પ્રશ્ન પૂછ્યો અને દ્રશ્ય નજરે જોયું. આવી બધી કથાઓ છે. ભગવાનના સ્મરણ, ભગવાનમાં મનની વૃત્તિ સ્થિર થવાની બધી વાતો છે. પ્રભુ પદ પર પૂર્ણ પ્રેમ વાળી, વ્રજ જુવતીથી વિશેષ ભક્ત ભાડી. અગણિત જુવતી સુએહ ટાણે, પ્રભુ ભજનારી મહામુનિ વખાણે. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે અભયસિંહ, જેમ વ્રજ જુવતીઓને ભગવાન શ્રી કૃષ્ણમાં પ્રેમ હતો, ભાન ભૂલી જાતી હતી, એમ આજે સત્સંગમાં પણ શ્રીજી મહારાજને વિશે પ્રેમવાળા અનેક એવા બાઈઓ હોય કે કાંઈ ધ્યાન ભાન રહેતું ન હોય, અખંડ ભગવાનનું ભજન કરતા હોય, ઘરે રહેતા હોય, સંસારના કામ કરતા હોય અને અખંડ ભગવાનનું ભજન કરતા હોય. સમજાને? આવી બધી વાતો આપણે ભજન કરવાનું. શું કરવાનું? એ ખોટું કામ નથી કરવાનું, કાંઈ ભગવાનની ભક્તિ કરવાની છે બસ. इति श्री बिहारीलालजी आचार्य विरचित हरिलीलामृते अष्टम कलश चिंत्यानंद वर्णिंद्र अभय सिंह नृप संवादे श्री वृत्तालय प्रबोधन्युत्सव कर्ण नामा पंचाशतमो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजम् त्वं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकंठं भजे. सहजानंद स्वामी महाराजनी जय. स्वामिनारायण नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण
સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની